ઉદાહરણ 4.5 જેમાં આપણે કીધું છે કે ટી બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 આઈ કેપ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. XY સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3 આઈ કેપ પ્લસ 2 જે કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. ફરી એકવાર સાંભળજો. ટી બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 આઈ કેપ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. XY સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3 આઈ કેપ પ્લસ 2 જે કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો એ જ્યારે કણનો એક્સ યામ 84 મીટર હોય ત્યારે વાય યામ કેટલો હશે? જ્યારે કણનો એક્સ યામ 84 મીટર હોય ત્યારે વાય યામ કેટલો હશે? અને તે સમયે કણની ઝડપ કેટલી હશે? જોઈએ જરા આપણે. પહેલા આપણને જે વસ્તુઓ આપી છે બધી આપણે નોટ ડાઉન કરીશું. તો ઉગમ બિંદુ પાસેથી 5 આઈ કેપ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. એટલે આપણે પ્રારંભિક વેગ આપેલો છે. પ્રારંભિક વેગને આપણે V0 વડે દર્શાવીએ તો V0 સદીશ કેમ સદીશ, કારણ કે અહીંયા આપણે કેપ આપેલો છે તો 5 આઈ કેપ મીટર પર સેકન્ડ થશે. ખાસ ધ્યાન રાખજો. ઓકે, જેથી તેનો પ્રવેગ કેટલો આપેલો, તો પ્રવેગ આપણને આપેલો છે એ સદીશ બરાબર 3 આઈ કેપ પ્લસ 2 જે કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલો છે. હવે આપણને કીધું છે કે કણનો એક્સયામ 84 મીટર હોય ત્યારે વાયયામ કેટલો હશે? તો એક્સયામ આપણને આપેલો છે 84 મીટર અને ત્યારે એનો વાયયામ કેટલો હશે? અને આપણને ટી બરાબર એટલે કે તે સમય એટલે કે ટી સમય કણની ઝડપ કેટલી હશે એ શોધવાનું કીધું છે. તો દોસ્તો આપણે સમતલમાં ગતિ કરતા કણ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવ્યા. એમાંનું આ એક સમીકરણ આપણે ઉપયોગ કરીએ. આર સદીશ ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 એ સદીશ ટી સ્ક્વેર. ડી બરાબર V0t પ્લસ હાફ એ ટી સ્ક્વેર છે ને એ સમીકરણનો અહીંયા ઉપયોગ કર્યો છે. ચલો બધી કિંમતો અહીંયા મૂકવાની તમારે. આર સદીશ V0 કેટલા છે? તો 5 આઈ કેપ. હવે આને આમ ના લખાય 5 આઈ કેપ ટી, આને આ રીતે લખાય 5 ટી આઈ કેપ. આઈ કેપ છેલ્લે જ આવવો જોઈએ. પ્લસ 1/2 એ સદીશ કેટલા આપેલા છે? તો 3 આઈ કેપ પ્લસ 2 જે કેપ ઇન્ટુ ટી સ્ક્વેર થશે. ચલો વિસ્તરણ કરીએ તો 5 ટી આઈ કેપ 1/2 વડે દરેક પદને હું ગુણી નાખું તો મને મળશે 3/2 આઈ કેપ અને 2 મલ્ટીપ્લાય બાય 1/2 એટલે આપણને ખાલી મળશે જે કેપ. યસ, અને ટી સ્ક્વેર ગુણવાનો રહી ગયો અહીંયા, ધ્યાન આપજો. એટલે હું આને આ રીતે લખી નાખું છું, ટી સ્ક્વેર બાય 2 કરી નાખું છું એટલે તમારાથી ભૂલ ના થાય. ઓકે, અહીંયા ટી સ્ક્વેર છે પહેલાં લખી નાખું છું ટી સ્ક્વેર બાય 2. તો અહીંયા આપણે કઈ રીતે લખીશું? આને આપણે લખીશું આ રીતે 5 ટી આઈ કેપ પ્લસ દોસ્તો આ જે ટી સ્ક્વેર છે ને મેં પહેલાં લઈ લીધો છે તો આને આપણે આ રીતે લખી શકીએ 3/2 ટી સ્ક્વેર આઈ કેપ પ્લસ ટી સ્ક્વેર બાય 2 મલ્ટીપ્લાય બાય 2 એટલે ટી સ્ક્વેર જે કેપ થશે. હવે આપણે શું કરીએ, આઈ વાળા પદો જોડે લઈ લઈએ. હું આને આ રીતે લખું છું. આ બંને પદમાંથી હું આઈ કેપને કોમન લઈ લઉં છું તો 5t પ્લસ 3/2 ટી સ્ક્વેર ઇન્ટુ આઈ કેપ પ્લસ હું આને લખું છું ટી સ્ક્વેર જે કેપ. આને હું સમીકરણ નંબર 1 કહી દઉં. દોસ્તો અહીંયા સુધી સમજી લઈએ. આપણને પ્રારંભિક વેગ આપ્યો હતો, પ્રવેગ આપ્યો હતો, એક્સયામ આપ્યો હતો અને વાયયામ શોધવાનો હતો. આપણે અચળ પ્રવેગ ગતિના સમીકરણનો ઉપયોગ કર્યો. આર સદીશ ઇઝ ઇક્વલ ટુ V0 સદીશ ઇન્ટુ ટી પ્લસ 1/2 એ સદીશ ઇન્ટુ ટી સ્ક્વેર. તો આર સદીશ ઇઝ ઇક્વલ ટુ V0 સદીશ આપણને આપેલા છે 5 આઈ કેપ. ટી એમના એમ જ રાખ્યા તો 5 ટી આઈ કેપ મેં લખી નાખ્યા. ટી સ્ક્વેર બાય 2 મેં પહેલાં લખી નાખ્યા ટી સ્ક્વેર બાય 2. ઓકે, આને આપણે કટ કરી નાખ્યા છે. આ ટી છે, ટી સ્ક્વેર બાય 2 એની કિંમત લખી નાખી 3 આઈ કેપ પ્લસ 2 જે કેપ.
ઓકે, હવે 5t આઈ કેપ એમના એમાં t²/2 વડે આપણે દરેક પદને ગુણી નાખીએ. તો મેં આને એવું લખ્યું 3/2 t² આઈ કેપ. 2 કટ થઈ જશે એટલે t² જે કેપ. આપણે આઈ વાળા પદો જોડે લઈ લીધા તો 5t + 3/2 t² × આઈ કેપ + t² જે કેપ. તો સમીકરણ 1ને આપણે કોની સાથે સરખાવીએ છીએ? તો સમીકરણ 1ને r સદિશ બરાબર x આઈ કેપ પ્લસ વાય જે કેપ સાથે સરખાવતા, એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ સાથે સરખાવીએ આપણે. તો જો અહીંયા આઈ કેપ તો એક્સ બરાબર કેટલા મળે છે? તો આપણને એક્સ બરાબર મળે છે 5t પ્લસ 3/2 t². અને વાય બરાબર કેટલા મળે છે? તો વાય બરાબર આપણને ખાલી મળે છે અહીંયા t². આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ, આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. ઓકે દોસ્તો, આ જે સમીકરણ મળ્યું સમીકરણ 1, આપણે એ સમીકરણને કોની સાથે સરખાઈએ છીએ? તો એ સમીકરણને આપણે સ્થાન સદિશના સમીકરણ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ સાથે સરખાઈએ. તો એક્સ બરાબર આપણને મળ્યા 5t + 3/2 t², વાય બરાબર આપણને મળ્યા t². હવે આપણને એક્સિયમ તો આપેલો છે. એક્સિયમ કેટલો આપ્યો છે? 84. તો હું અહીંયા એક્સની જગ્યાએ કેટલા મૂકી દઉં? 84, 84 મૂકી દઉં. 84 = 5t + 3/2 t². ચલો બેનો લસા લઈએ તો શું થશે? હું 84 ને હજી આમને આમ જ રાખું છું. 10t + 3t²/2 લખાશે. 2 ને હું અહીંયા ગુણી નાખું. 84 દુ કેટલા થશે? 168 = 10t + શું થશે? 3t² થશે દોસ્તો. હવે આને આપણે કઈ રીતે લખી શકીએ? તો આને આ રીતે લખી શકાય 3t² + 10t - 168 = 0. હવે ધોરણ 9 અને 10ની અંદર આપણે અવયવો શીખીને જ આવ્યા છીએ. તો આને આપણે અવયવ પાડીએ તો કઈ રીતે પડશે? જો ધ્યાન આપો. 168 ને 3 વડે ગુણો કેટલા થાય? 504. 504ના એવા ભાગ પાડો કે જેથી 10 આવે. ઓકે, ઉકેલ તમને આવડવો જોઈએ દોસ્તો. આ તો 3t² 168 × 3 504. 504ના એવા ભાગ પાડું કે જેથી 10 આવે. તો 28 × 18 કરી જુઓ તો પ્લસ 28t માઇનસ 18t માઇનસ 168 બરાબર 0. આમાંથી કંઈ કોમન નીકળશે? યસ, આ પહેલા બે પદમાંથી કોમન નીકળશે t. તો રહેશે 3t પ્લસ 28. બીજા પદમાંથી કંઈ કોમન નીકળશે? યસ નીકળશે 28, 6 તરીને 18 અને 28 × 168. હું 6 ને કોમન લઈ લઉં તો અહીંયા આપણને મળશે 3t પ્લસ માઇનસને 12 લીધા છે પ્લસ 28. ઓકે બરાબર 0. ઓકે, અહીંથી આપણે ઉપર જતા રહીએ. યસ, તો છેલ્લો સ્ટેપ આપણે કંઈક આવું મળ્યું હતું. પહેલા સ્ટેપમાંથી આપણે ટીને કોમન લીધા એટલે 3t પ્લસ 28 માઇનસ બીજા પદમાંથી -6 ને કોમન લીધા 3t પ્લસ 28 બરાબર 0. તો હું આને કંઈક આ રીતે લખી શકું 3t પ્લસ 28 અને t માઇનસ 6 બરાબર 0. દોસ્તો, દરેક વિદ્યાર્થીને અવયવ પાડતા આવડે છે અને એનો ઉકેલ મેળવતા પણ આવડે છે. તો પહેલા પદમાંથી આપણને મળશે 3t પ્લસ 28 બરાબર 0. તો 3t = -28. તો t = -28/3 સેકન્ડ, જે શક્ય નથી. બરાબર, ટાઈમ કોઈ દિવસ માઇનસ હોય નહીં. ચલો, તો t - 6 = 0. તો આપણને t બરાબર 6 સેકન્ડ મળે. યસ, તો દોસ્તો t બરાબર 6 સેકન્ડે કણનો એક્સિયમ કેટલો હોય છે? 84 મીટર. તો ત્યારે આપણને વાયમ શોધવાનો કીધો છે. તો આપણી જોડે સમીકરણ છે જ y = શું છે? t². એમાં tની જગ્યાએ કેટલા મૂકી દઉં? 6નો વર્ગ મૂકી દઉં તો y બરાબર મળી જશે 36 મીટર. તો t બરાબર 6 સેકન્ડે એક્સિયમ કેટલો છે? 84 મીટર. અને વાયમ કેટલો છે? તો વાયમ છે 36 મીટર છે. હવે આપણને શું શોધવાની કીધી છે કે તે સમયે કણની ઝડપ કેટલી હશે? તો t બરાબર 6 સેકન્ડ કણની ઝડપ. તો ઝડપ શોધવી હોય તો આપણી જોડે સમીકરણ છે v સદિશ બરાબર v0 સદિશ પ્લસ a સદિશ ઇન્ટુ t છે સમીકરણ. ચલો આમાં કિંમતો મૂકી દઈએ. v0 કેટલા છે? v0 છે 5, આઈ કેપ છે એ કેટલા છે 3, આઈ કેપ પ્લસ 2 જે કેપ
અને ટી કેટલા છે તો ટી બરાબર આપણી જોડે છે 6 સેકન્ડ બરાબર છે. ઓકે હમણાં હું ટી જ રાખું છું એટલે તમે કન્ફ્યુઝ ના થાઓ. ચલો સમીકરણમાં ટી બરાબર 6 સેકન્ડ મૂકતા આપણને તે સમયે તો સમય કેટલો મળ્યો છે 6 સેકન્ડ તો વી સદીશ ઇઝ ઇક્વલ ટુ 5 i પ્લસ 3 i પ્લસ 2 j ઇન્ટુ કેટલા 6 તો 5 i 6 તરી 18 i પ્લસ 6 દુ 12 j 18 i પ્લસ 5 i કેટલા થશે તો 23 i થશે પ્લસ 12 j દરેક વિદ્યાર્થીને આનું મૂલ્ય તો શોધતા આવડે જ છે. કોઈ પણ સદીશનું મૂલ્ય એટલે શું બોલો ચલો મેં તમને કયું વાક્ય યાદ રાખવાનું કીધું છે યાદ કરો. કોને યાદ આવ્યું કોઈ પણ સદીશનું મૂલ્ય એટલે કોઈ પણ સદીશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. વેગનું મૂલ્ય લઈએ એટલે આપણને ઝડપ મળે તો અહીં આપણે કહી શકીએ ઝડપ v ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ 23નો વર્ગ વત્તા 12નો વર્ગ બરાબર છે. 23નો વર્ગ કેટલો મળે છે 12નો તો ખબર છે 23 ગુણ્યા બરાબર 529 વત્તા 144 એટલે વર્ગમૂળની અંદર 673 વર્ગમૂળ લો તો ઝડપ તમને મળી જાય છે 25.94 મીટર પર સેકન્ડ. એપ્રોક્સિમેટલી આપણે એને કહી શકીએ 26 મીટર પર સેકન્ડ. આઈએમપી દાખલો દોસ્તો અહીંથી આપણે ટી સ્ક્વેરને કટ કરી નાખ્યા છે. સ્ક્રીનશોટ લઈ લઈશું. દરેક વિદ્યાર્થીએ દરેક દાખલા 2 વાર લખવાના છે ફરજિયાત તૈયાર કરવાના છે અને 2 વાર લખવાના છે હોમવર્કની અંદર. સાહેબ અમે તો નોટબુકમાં જ નહીં લખતા તો હોમવર્ક કરવાની વાત જ ક્યાં આવે છે. હોમવર્કની નોટ પણ સાચવી રાખજો બરાબર છે. ઇન ફ્યુચર ભવિષ્યમાં જ્યારે પણ આપણે મળીશું સ્કૂલ ચાલુ થશે ક્લાસ ચાલુ થશે ત્યારે બધી જ નોટ્સ ચેક કરવામાં આવશે. ત્યારે બાનાબાજી ના કરતા કે સાહેબ ગાય ખાઈ ગઈ છે નોટ. માસીના ઘરે ગયો તો ત્યાં ભૂલી ગયો મામાના ઘરે ગયો તો ત્યાં ભૂલી ગયો. સાચવી રાખજો જે હોય બધી જ વસ્તુઓ.